ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક જૈન સંત મુનિની છે। ખૂબ સુંદર વાર્તા છે અને અંદરથી આપણને સરસ પ્રેરણા મળે એવું છે। એક ગામની અંદર જૈન સંતો રોજ ભિક્ષા લેવા માટે જાય। એક ગુરુજી હતા અને એમનો એક શિષ્ય હતો। ગુરુજી આશ્રમની અંદર તપસ્યા કરે અને રોજ સમય થાય એટલે શિષ્ય ગામમાં ભિક્ષા લેવા માટે જાય। રોજના નિયમ અનુસાર એ જૈન જે મુનિ હતા એ ગામમાં ભિક્ષા લેવા માટે ગયા। જ્યારે ભિક્ષા લઈ અને પાછા આયા આશ્રમ પર તો એ શિષ્યનો નિયમ હતો કે પેલા ગુરુજીને ભોજન સ્વીકાર કરાવે, ત્યારબાદ ભોજન સ્વીકાર કરે। એટલે જેવું ભોજન લઈને આયા ગુરુજીની પાસે મૂક્યું અને ગુરુજીને ભોજન કરવા માટે આપ્યો। હવે એ જે ગુરુજી હતા એ બહુ જ્ઞાની, બહુ યોગી હતા। જેવા ભોજન સ્વીકાર કરે એ પહેલા દિલથી ભગવાનને યાદ કરવા લાગ્યા। કારણ કે ભોજન કયા વિચારોથી બનાવ્યું છે ખબર નથી, તો બનાવવા વાળાએ કદાચ ભગવાનને યાદ કર્યા હોય ન કર્યા હોય, પણ તમે ભોજન જ્યારે ગ્રહણ કરો એ પહેલા જ્યારે ઈશ્વરને યાદ કરીને ભોજન સ્વીકાર કરો તો ઈશ્વરની યાદથી એ ભોજન પવિત્ર બની જાય અને પવિત્ર વિચારો આવે। જેવું ને એવું મન કહીએ છીએ ને, ઈશ્વરની યાદમાં બનાવેલું ભોજન સ્વીકાર કરો તો આત્મા પવિત્ર બને। પણ માની લો કે ભોજન આપણે બનાવતા નથી, બીજાનું બનાવેલું ભોજન આપણે સ્વીકાર કરવું પડે છે, તો જ્યારે ભોજન થાળીમાં આવે ત્યારે સરસ પરમાત્માને યાદ કરો, એ ભોજનને પવિત્ર વાઇબ્રેશનની દ્રષ્ટિ આપો, પરમાત્માને સ્વીકાર કરાવો અને પછી ભોજન સ્વીકાર કરો। તો ગમે તેવા વિચારોથી એ ભોજન બનાવ્યું હોય પણ એની અસર આપણા મન ઉપર ન થાય। તો એ જે સંત હતા ગુરુજી, જેવું શિષ્યએ ભોજન આપ્યું, ગુરુજીએ આંખ બંધ કરી અને પરમાત્માને એ ભોજન સ્વીકાર કરાવવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા પરમાત્માની। જેવી એ દિલથી પરમાત્માની પ્રાર્થના કરતા હતા એમને અનુભૂતિ થઈ, પરમાત્માએ અનુભૂતિ કરાઈ કે બેટા આ ભોજન શુદ્ધ નથી, પોઈઝન થઈ ગયેલું છે, ઝેર છે, તમે ખાશો તો શરીર છૂટી જશે। અને જેવી પરમાત્માની યાદમાં ગુરુજીએ અનુભૂતિ કરી, તરત આંખ ખોલીને શિષ્યને કીધું બેટા આ ભોજન તું ક્યાંથી લાયો? શિષ્ય કે છે ગુરુજી આ પડખેનું જે ગામ છે ને ત્યાં જ ગયો તો ભિક્ષા લેવા, રોજ ત્યાં જ જઉં છું, 2-4 ઘર ફરું છું, જે ઘરેથી આપણી જોતા પૂરતી ભિક્ષા મળી જાય એટલે લઈને આવી જઉં છું। પણ આજે તો ગુરુજી એક જ ઘરેથી આપણને 2 ન થાય એટલી ભિક્ષા મને મળી ગઈ, એટલે એક જ ઘરેથી ભિક્ષા લઈને હું આવી ગયો। ગુરુજી કે છે દેખ બેટા, હું વધારે નથી કશું જાણતો, પણ હું જેવો પરમાત્માને આ ભોજન સ્વીકાર કરાવવા બેઠો, પરમાત્માને યાદ કરતો હતો, તો પરમાત્માએ મને અનુભૂતિ કરાઈ કે જાણે આ ભોજન શુદ્ધ ના હોય, પોઈઝન થઈ ગયેલું હોય, ઝેર વાળું હોય।
અને આ ભોજન જો આપણે ખાશું તો દેહ આપણો છૂટી જશે, મૃત્યુ પામીશું. શિષ્ય કે છે, ગુરુજી હું નથી જાણતો, મને તો જેવું પાત્રમાં ભોજન આપ્યું, રોજના નિયમ અનુસાર એ ભોજન લઈને હું અહીંયા આવ્યો અને જેમ પહેલા તમને ભોજન કરાવું છું અને પછી જે વધે એ હું ખાઉં છું, એમ આજે મેં તમને ભોજન પહેલું આપ્યું, તમે ભોજન કરી લે તો પછી હું ભોજન કરવાનો હતો. ગુરુજી કે છે નહીં નહીં બેટા, તે કર્યું એવું નથી કહેતો, પણ આ ભોજન, આ અનાજ જે છે એ પોઈઝન થઈ ગયેલું ઝેર છે, હવે એ ખવાય નહીં. એટલે બેટા આ જે ભોજન છે અનાજ, એ તું એવી જગ્યાએ જઈને રાખી દે કે જ્યાં કોઈ જીવો ખાય નહીં, નતર જે કોઈ જીવો આ ભોજન ખાશે મરી જશે. શિષ્ય કે ભલે ગુરુજી. શિષ્ય એ ભોજન લઈ અને જંગલ તરફ ગયો. જંગલ તરફ નદી આવી. શિષ્યએ વિચાર્યું મનથી કે આ જે અનાજ છે એ નદીમાં નાખી દઉં એટલે કોઈ મનુષ્યના મુખમાં ન જાય. જેવું અનાજ નદીમાં નાખવા ગયા તો વિચાર આવ્યો કે આ નદીમાં નાના નાના જીવો તો રહેશે, ડેટકા હોય, માછલીઓ હોય, કાચબા હોય, એ લોકોના મોઢે આ ભોજન જશે તો બિચારા મરી જશે. જળમાં આ ભોજન ન નખાય, એ યોગ્ય ના લાગ્યું. ત્યાંથી પાછા વૈરા નદીએથી એ શિષ્ય ઓર આગળ જંગલ તરફ ગયા. ઓર આગળ જંગલ તરફ ગયા તો ઘનઘોર જંગલ હતું, ત્યાં કોઈ અવર જવર નથી. શિષ્યએ વિચાર્યું કે આ ભોજન એક ઝાડ નીચે મૂકી દઉં, અમથાઈ અહીંયા કોઈ અવર જવર નથી એટલે કોઈના મોઢે આ ભોજન જશે નહીં. જેવું એ ભોજન જંગલની અંદર ઝાડ નીચે મૂકવા ગયા તો એમને જોયું કે આ ઝાડ નીચે જમીન ઉપર તો કીડીઓ છે. જો હું આ ભોજનને જમીન ઉપર મૂકું કે ખાડો ગારીને અંદર દાટું તોય આ કીડીઓ ભોજન તો ખાશે જ, અને ભોજન ખાશે તો મરી જશે. તો આ ભોજનનું કરું શું? ગુરુજીએ એવું કીધું હતું કે કોઈના મોઢે આ ભોજન ન જાય એવો પ્રયત્ન કરજો. તો જો જળમાં ભોજન નાખું તોય જીવ જંતુઓ ખાઈને મરી જાય, જો હું જમીનમાં દાટું ભોજન તોય કીડી મકોડા ખાઈને મરી જાય, જો હું જમીન ઉપર આ ભોજનને પડ્યું રાખું તો કોઈ જંગલી જાનવરો આવીને ખાશે ને બચારા મરી જશે. આખરીના ભોજનનું કરું શું? એવી કઈ જગ્યાએ આ ભોજન મૂકું તો કોઈ જીવ જંતુઓના, મનુષ્યના, જાનવરોના મુખમાં ન જાય અને એને હાનિ ન પહોંચે. ઝાડ નીચે બેઠા બેઠા પરમાત્માને યાદ કરવા લાગ્યા. ભગવાન ગુરુજીએ કીધું તું કે એવી જગ્યાએ આ અનાજ મૂકજે જ્યાં બીજા કોઈ જીવોના મુખમાં ન જાય. શું કરું ભગવાન? નથી હું જળમાં પધરાઈ શકતો, નથી હું જમીનમાં દાટી શકતો, નથી હું જમીન ઉપર મૂકી શકતો, કોઈ જગ્યાએ હું આ અનાજને નથી મૂકી શકતો. કારણ કે દરેક જગ્યાએ નાના મોટા જીવો રહે છે, કોઈ બી ખાય તો મૃત્યુ પામે. તમે જ ભગવાન મને સુજાડો હવે
કે આ ભોજનનું શું કરું, જે આ પોઈઝન થઈ ગયેલું ભોજન છે એને હું કઈ જગ્યાએ મૂકું. થોડી વાર પછી એ શિષ્ય દિલથી પેલા પરમાત્માને યાદ કરવા લાગ્યા અને છેલ્લે મનથી નક્કી કર્યું કે જો હું આ ભોજનને જળમાં ન પધરાઈ શકું, જમીનમાં ન દાટી શકું, જમીન ઉપર ન મૂકી શકું, તો પછી આ ભોજનને બસ ખાલી એક જ રસ્તો છે, ભોજનનો નાશ કરવાનો. ભગવાનને યાદ કરી અને એ જે જૈનના સંત મુનિ હતા, બે વ્યક્તિનું બધું ભોજન પોતે ખાઈ ગયા. બધું ભોજન એમના પેટમાં જવા દીધું. મનથી વિચાર્યું કે બધું ભોજન હું પેટમાં મૂકી દઉં તો મારા એકના શરીરને જ હાનિ થશે. જો ભોજન બહાર રહે તો ઘણા બધા જીવોને હાનિ થશે, અને ઘણા બધા જીવોને હાનિ થાય, ઘણા બધા જીવોની હત્યા થાય, એના કરતા તો મારા એકનું શરીર છૂટી જાય એ સારું. બધું ભોજન પોતે ખાઈ ગયા. હવે જેવું બધું ભોજન પેટમાં ગયું તો ભોજન તો ઝેર વાળું હતું. ધીરે ધીરે એની અસર શરીરને તો થાય. ધીરે ધીરે એ અનાજનું ઝેર શરીરમાં ફેલાતું ગયું અને થોડી વારમાં એ જે જૈન મુનિ હતા એમના શરીરમાંથી આત્મા નીકળી ગઈ, મૃત્યુ પામ્યા. હવે જ્યારે જૈન મુનિ મૃત્યુ પામ્યા, ઝેર વાળું જે અનાજ હતું એનાથી એમનું જે શરીર છૂટી ગયું, પણ શરીર છોડતી વેરાએ પણ એ જૈન મુનિ ઝાડ નીચે જ્યાં બેઠા હતા ત્યાં શરીર છોડતી વેરાએ એમના જે ચહેરો હતો એ ચહેરા ઉપર આનંદ હતો, ખુશી હતી, સંતોષ હતો. કેમ? શરીર છોડતી વેરાએ તો માણસ દુખી હોય, અશાંત હોય હે, પીડામાં હોય, ચિંતામાં હોય હે. કોઈ પણ વ્યક્તિને આપણે શરીર છોડતી વેરાએ જોઈએ હે. તમે જોજો કોઈ વ્યક્તિ જ્યારે શરીર છોડે ને એના ચહેરા ઉપર આનંદ નહીં હોતો, ખુશી નહીં હોતી, શાંતિ નહીં હોતી. કેમ? જીવનભર જે કરેલા કર્મ હોય છે એ એને દુખી કરતા હોય છે, એને અશાંત કરતા હોય છે. જ્યારે આ જૈનના મુનિ હતા એમને તો જીવનભર સારા કર્મ કર્યા હતા, અને જીવનભર સારા કર્મ કર્યા હતા એટલું જ નહીં, પણ મરતી વેરાએ એમને દિલથી સંતોષ હતો કે બધું ભોજન મેં મારા પેટમાં સમાઈ દીધું, નથી ભૂખ તોય. બે વ્યક્તિનું ભોજન હતું ને, ભૂખ નથી તોય પરાણે પરાણે દાણે દાણો પેટમાં સમાઈ દીધો, જેથી એક પણ દાણો બીજા જીવના મુખમાં ન જાય અને કોઈ જીવને હાનિ ન પહોંચે. માના જીવન દરમિયાન તો સારા કર્મ કર્યા, પણ મરતી વેરાએ અંદરથી આત્માને આનંદ હતો કે હું અનેક જીવોના જીવ બચાવીને જઈ રહ્યો છું, અનેક જીવોને તકલીફ ન પડે એવું કાર્ય કરી રહ્યો છું. સંતોષ હતો, આનંદ હતો, ખુશી હતી, અને એના કારણે ચહેરા ઉપર શાંતિના વાઇબ્રેશનો હતા. આ વાર્તાનો સાર શું છે? આપણે બધા જીવન જીવી રહ્યા છીએ, આજ નહીં તો કાલે આપણી જીવન યાત્રા પૂરી થશે. તો જ્યારે આપણી જીવન યાત્રા પૂરી થશે અને જૈન મુનિની જેમ આ દેહનો ત્યાગ કરી અને ઈશ્વરના દરબારમાં જવાનો સમય થશે, તો એ મારી જે અંતિમ ઘડીઓ હશે એ મારી અંતિમ ઘડીઓમાં મારા મનને શાંતિ હશે.
જીવનભર મેં એવા કર્મ કર્યા છે જે મારી અંતિમ ઘડીઓમાં હું શાંતિ મહેસૂસ કરું, સુખ મહેસૂસ કરું, આનંદ મહેસૂસ કરું? કારણ કે આપણા જે જીવન દરમિયાન આપણા કર્મ કેવા છે એવી અંતમતીસો ગતિ થાય છે આપણી. જૈન મુનિના જીવન દરમિયાન કર્મ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ હતા અને મરતા મરતા પણ શ્રેષ્ઠ કર્મ કરીને ગયા. ત્યારે શાંતિના વાઇબ્રેશનો એમનામાંથી આવતા હતા. એમ આપણે પણ જ્યારે આ જગતમાંથી વિદાય લઈએ ત્યારે આપણી આત્મા શાંતિની અનુભૂતિ કરે, આનંદની અનુભૂતિ કરે, સંતુષ્ટતાની અનુભૂતિ કરે, ઈશ્વરની યાદમાં રહે અને આ દેહનો ત્યાગ કરે. પણ એવું ક્યારે બનશે? જીવન દરમિયાન આપણા શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ કર્મ હશે તો આપણે બધા જીવનમાં લક્ષ્ય રાખીશું. જેટલી પણ જીવન યાત્રા આપણી બાકી રહી છે દરેક જીવોને સુખ આપવાની. જેટલું હું દરેક જીવોને સુખ આપીશ, શાંતિ આપીશ, ખુશી આપીશ, આનંદ આપીશ, એટલી મારી અંતમતીસો ગતિ સારી રહેશે. અને અંતમતીસો ગતિ સારી ક્યારે થાય? દેહના સંબંધો, સાધન, સામગ્રી, ધન, સંપત્તિ આ બધાથી પણ વિશેષ જ્યારે આપણે પરમાત્માને મહત્વ આપીએ ત્યારે અંતિમ ઘડીએ આપણને પરમાત્માની યાદ રહે. અને અંતિમ ઘડીએ જો પરમાત્માની યાદ હોય તો જેમ માખણમાંથી બાલ નીકળે એમ આસાનીથી દેહમાંથી આત્મા નીકળી જાય. નતર એવી ગુજરાતી કહેવત છે કે 999 નાળો તૂટે ત્યારે આત્મા શરીરમાંથી નીકળે. માના અનહદ અંતિમ સમયે વ્યક્તિ વેદના ભોગવે ત્યારે આત્મા શરીરમાંથી નીકળે. પણ જો પુણ્યની પૂંજી હોય તો માખણમાંથી બાલ કાઢો એમ આત્મા શરીરમાંથી નીકળી જશે. કોઈ વેદના ભોગવવી નહીં પડે. તો આપણા કર્મ ઉપર આપણે બધા વિશેષ ધ્યાન આપીશું. ઓમ શાંતિ.